એ અચિંત્ય પ્રભાવો આપણો આત્મા પ્રાપ્ત કરી શકવાનો નથી, જે નવપદના અચિંત્ય પ્રભાવ પ્રાપ્ત કરવા છે, નવપદની અચિંત્ય અનુભૂતિઓ કરવી છે। જો કોઈ એવા નવા ચમત્કારો જો તમારા જીવનની અંદર અનુભવ કરવા છે તો પહેલી શરત એ છે કે તમારે ધ્યાનની ભૂમિકાએ નવપદની સાથે તમારી ચેતનાનો જોડાણ કરવો પડશે। જ્યાં સુધી જોડાણ નહીં થાય ત્યાં સુધી અનુભૂતિઓ આપણે પ્રાપ્ત કરી શકવાના નથી। દેવ તત્વની આરાધનાના દિવસો પૂરા થયા, ગુરુ તત્વની આરાધનાના દિવસો પૂરા થયા, ધર્મ તત્વની આરાધનાના દિવસો ચાલી રહ્યા છે, રત્નત્રયની આરાધનાના દિવસો ચાલી રહ્યા છે। સમ્યક દર્શન ધર્મનો પ્રારંભ થાય છે સમ્યક દર્શનથી। જ્યાં સુધી જીવનમાં સમ્યક દર્શન નથી ત્યાં સુધી આત્મામાં ધર્મનો પ્રવેશ થતો નથી। જ્યાં સુધી આત્મામાં ધર્મનો પ્રવેશ નહીં થાય ત્યાં સુધી મોક્ષની ભૂમિકા ઉપર પહોંચવા માટે આત્મા યોગ્યતા પ્રાપ્ત કરી શકવાનો નથી। ધર્મમાં પ્રવેશ કરશે એ ધર્મનો પુરુષાર્થ કરતા કરતા આખરે મોક્ષ પુરુષાર્થને પ્રાપ્ત કરવાનો છે, પણ ધર્મ પુરુષાર્થને પ્રાપ્ત કરવા માટે પહેલા સમ્યક દર્શનને પ્રાપ્ત કરવો બહુ જરૂરી છે। ગઈકાલે સમ્યક દર્શનની ત્રણ વ્યાખ્યા આપણે જાણી। પહેલી વ્યાખ્યા સમ્યક દર્શન એટલે કે આત્મદર્શન, આત્માનુભૂતિ, આત્મ સાક્ષાત્કાર કરવો એનું નામ છે સમ્યક દર્શન। જ્યાં સુધી એ થતો નથી ત્યાં સુધી નવાનામ અપિ તત્વાનામ જ્ઞાનમ આત્મ પ્રસિદ્ધય, જે નવ તત્વ છે એ નવ તત્વને જાણવા, એ નવ તત્વને હૃદયથી સ્વીકારવા, શ્રદ્ધાથી માનવા એનું નામ છે સમ્યક દર્શન। જીવ તત્વ છે તો જીવ તત્વ છે, પરમાત્માએ કીધું છે તો અજીવ તત્વ આપણને દેખાતો નથી કદાચ તો પણ અજીવ તત્વ છે કારણ કે પરમાત્માએ કીધો છે। નિર્જરા તપ કરવાથી થાય છે તો થાય છે, આપણને દેખાતું નથી। મોક્ષ તત્વ જ્યાં કશું જ નથી છતાં પણ પરમાત્મા કહે છે ત્યાં અનંત આનંદનો સ્ત્રોત છે, ત્યાં કશું જ નથી છતાં પણ અનંત આનંદ છે, અનંત સુખ છે, પરમાત્મા કહે છે તો 100% છે। આ પરમાત્માના નવ તત્વ ઉપર હૃદયથી સ્વીકારવું, હૃદયથી માનવું એનું નામ છે સમ્યક દર્શન। ને ત્રીજી વ્યાખ્યા એ આપી કે પરમાત્માએ જે તત્વને પરમાત્મા એટલે કે જે દેવ તત્વ છે, ગુરુ તત્વ છે, ધર્મ તત્વ છે એને દેવ તત્વ, ગુરુ તત્વ, ધર્મ તરીકે સ્વીકારવા। પરમાત્માના એક એક વચન જેમ સ્તુતિમાં આવે મારા પ્રભુએ જે કહ્યું છે સત્ય છે, નિશંક છે, આપણા મગજમાં બેસે કે ન બેસે, આપણા મગજમાં એ વાત ફિટ થાય કે ન થાય, પણ પરમાત્માએ કીધું છે માટે સત્ય છે। આવી પરમાત્માના વચન ઉપર અનન્ય શ્રદ્ધા એનું નામ છે સમ્યક દર્શન। અને આ ભૂમિકા જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી બહારથી આરાધનાઓ થઈ જશે, બહારથી કદાચ ભક્તિ થઈ જશે, બહારથી કદાચ તપ થઈ જશે, પણ જે ગોલને પ્રાપ્ત કરવાનું છે એ ગોલ પ્રાપ્ત નહીં થાય। ગઈકાલે આપણે દ્રષ્ટાંત લીધો સૂર્યકાંતા અને પ્રદેશી રાજાનો, અંત સમયમાં માત્ર જે 39 દિવસ ધર્મ પામીને થયા છે એ વ્યક્તિ પણ એ સ્વીકારતો થઈ ગયો કે મારા કર્મનો ઉદય આવ્યો છે માટે મારા પત્નીને આવા દુષ્કૃત્ય કરવાનો વિચાર આવ્યો છે। જો મારા કર્મ ન હોત તો એને આવો વિચાર આવી શક્યો ન હોત। આ અનન્ય શ્રદ્ધા, પુણ્ય પાપ ઉપર અનન્ય શ્રદ્ધા, નિર્જરા મોક્ષ ઉપર અનન્ય શ્રદ્ધા તે સમ્યક દર્શન છે। આવું સમ્યક દર્શન મારે પણ પ્રાપ્ત કરવાનું છે। પરમાત્માના એક એક વચનો સત્ય છે, શંકા કરવા યોગ્ય નથી કારણ કે પરમાત્મા પોતે સર્વજ્ઞ હતા, પરમાત્મા પોતે કેવળ જ્ઞાનને વર્તારા હતા માટે એમના એક એક શબ્દો એમાં મિનિટે ફરક ન પડે એ સત્ય છે। આવી દ્રઢ શ્રદ્ધા આપણા હૃદયની અંદર આપણે કેળવીએ। સમ્યક દર્શન શું કરે છે? સમ્યક દર્શન આપણો ધ્યેય ફિક્સ કરી આપે છે, સમ્યક દર્શન આપણો ટાર્ગેટ ફિક્સ કરી આપે છે કે આ બધું કરીને આખરે કરવાનું શું છે? તો સમ્યક દર્શન કહે છે કે આ બધી આરાધનાઓ કરતા 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 આખરે સ્વ સ્વરૂપની પ્રાપ્તિ કરવાની છે। આ ટાર્ગેટ આપણો કોણ ફિક્સ કરે છે? સમ્યક દર્શન આપણો ટાર્ગેટ ફિક્સ કરે છે। બધી આરાધનાઓ, બધો તપ, બધી ક્રિયાઓ આખરે કરીને શું પામવું છે? તો સ્વ સ્વરૂપની પ્રાપ્તિ મારે પ્રાપ્ત કરવી છે। આ ટાર્ગેટ આપણો કોણ ફિક્સ કરી આપે છે? સમ્યક દર્શન। સમ્યક જ્ઞાન શું કરે છે? આપણો ટાર્ગેટ તો ફિક્સ થઈ ગયો, પણ ટાર્ગેટ ફિક્સ થવાથી ટાર્ગેટ ઉપર પહોંચાતો નથી। ટાર્ગેટ ફિક્સ થયા પછી એ ટાર્ગેટને કેવી રીતે પહોંચી શકાય, એ ટાર્ગેટને કેવી રીતે પામી શકાય, એ ટાર્ગેટને કેવી રીતે મેળવી શકાય એની સમજણ આપવાનું કામ જો કોઈ કરતો હોય તો તે
સમ્યક જ્ઞાન કરે છે ભાઈ ટાર્ગેટ પણ હવે તો ફિક્સ છે પણ એને પ્રાપ્ત કરવા માટેના માર્ગો એને પ્રાપ્ત કરવા માટેના રસ્તાઓ આ છે આવો રસ્તો બતાવવાનું કામ જો કોઈ કરતો હોય તો તે સમ્યક જ્ઞાન કરે સમ્યક ચારિત્ર શું કરે છે જો ટાર્ગેટ પર ગમે એટલો ફિક્સ હોય એ ટાર્ગેટ ને પ્રાપ્ત કરવા માટે ગમે એટલી માહિતી નોલેજ પ્રાપ્ત કરી લીધેલી હોય પણ એટલા માત્રથી ટાર્ગેટ મળી જતો નથી એના માટે પ્રાપ્ત કરેલી સમજણને સક્રિય કરવી પડે છે જ્યાં સુધી સક્રિયતા નહીં આવે ત્યાં સુધી ટાર્ગેટ ઉપર પહોંચી શકાય નહીં તમને દિલ્હી પહોંચવાનો નિર્ણય કર્યો છે કે મારે દિલ્હી પહોંચવું છે તમારો ગોલ એકદમ ફિક્સ છે તમારો ટાર્ગેટ એકદમ ફિક્સ છે કે મારે દિલ્હી પહોંચવું છે આ સમ્યક દર્શન સમ્યક જ્ઞાન શું કરે છે દિલ્હી પહોંચવા માટે કઈ ટ્રેન દિલ્હી જાય છે કયા સ્ટેશન ઉપર એ ગાડી આવે છે કેટલા વાગે ગાડી આવે છે કયા પ્લેટફોર્મ ઉપર આવે છે કેટલા વાગે ત્યાં પહોંચાડે છે કઈ ગાડીમાં કઈ વધારે સગવડો છે કઈ ગાડી કેટલા સ્ટોપ કરે છે આ બધું માહિતી પ્રાપ્ત કરવાનું કામ કોણ કરાવી આપે છે સમ્યક જ્ઞાન કરેલું કરાવી આપે છે તમારે દિલ્હી પહોંચવું છે સમ્યક દર્શન દિલ્હી પહોંચવા માટે કઈ ગાડીમાં જવું પડે એ નોલેજ એ સમ્યક જ્ઞાન એટલા માત્ર સુધી પહોંચી જાવ શું કરવું પડે એના માટે ઘરમાંથી નીકળવું પડે ગાડીમાં બેસવું પડે અને ગાડીમાં બેસો તો તમે દિલ્હી પહોંચી શકો માત્ર મારો તો ટાર્ગેટ એકદમ ફિક્સ છે અને ટાર્ગેટ ને પ્રાપ્ત કરવા બધી માહિતી મેં પ્રાપ્ત કરી છે તો મને કઈ વાંધો આવવાનો નથી વાંધો પાકો આવવાનો છે બધી માહિતી છે પણ જો પગ ઉપાડવા માટે તમે તૈયાર નથી ઘરમાંથી તમે પ્લેટફોર્મ ઉપર જવા માટે તૈયાર નથી તમે દિલ્હી પહોંચી શકવાના નથી સમ્યક દર્શન આપણો ગોલ ટાર્ગેટ ફિક્સ કરી આપે છે સમ્યક જ્ઞાન પ્રાપ્ત કરવા માટે માહિતી ઉપલબ્ધ કરાવી આપે છે સમ્યક ચારિત્ર શું કરે છે એ ગોલને પ્રાપ્ત કરવા માટે તમારા આત્માને સક્રિય બનાવે છે સમ્યક જ્ઞાનને સફળ બનાવનાર જો કોઈ હોય સમ્યક દર્શનને પામનાર જો કોઈ હોય તો સમ્યક ચારિત્રને બતાડવામાં આવેલો છે માટે અપેક્ષા એ કહી શકાય કે સમ્યક જ્ઞાન સમ્યક દર્શન કરતા પણ વધારે મહત્વ સમ્યક ચારિત્ર છે જો એક પદનો અલગ અલગ મહત્વ છે અપેક્ષા એ જોશું તો આ પદ આપણે વધારે મહત્વનો લાગશે બીજી અપેક્ષા એ જોશું તો બીજો પદ આપણને મહત્વનો લાગશે નવ પદ એક પદ મહત્વના છે જેમાં સમ્યક ચારિત્ર પદની આજે આપણે આરાધના કરવી પણ ગઈકાલે આપણે સમ્યક જ્ઞાનની વાત કરતા હતા સમ્યક જ્ઞાન અધૂરો રહી ગયો હતો સમ્યક જ્ઞાન કોને કહેવાય જે ભણવાથી મોક્ષના સંસ્કારો આવશ્યક સંસ્કારો તમારા જાગૃત થાય જે મોક્ષના સંસ્કારો જાગૃત કરાવે એનું નામ છે સમ્યક જ્ઞાન જે ભાવથી તમને તારે એનું નામ છે સમ્યક જ્ઞાન ગઈકાલે આપણે પ્રશ્ન પૂછ્યો તો ગૌતમ તમે જવાબ આપ્યો હતો કે ભાઈ સમ્યક જ્ઞાન પ્રાપ્ત થાય કેવી રીતે એનો જવાબ શું હતો હા સમ્યક જ્ઞાન તો જ પ્રાપ્ત થાય જો તમારા જીવનની અંદર વિનય ગુણ હોય તો વિનય ગુણ વિના સમ્યક જ્ઞાન આવી શકતો નથી વિનય હશે તો સમ્યક જ્ઞાન પ્રગટશે સમ્યક જ્ઞાનને પ્રાપ્ત કરવા માટેની પ્રોસિજર આ છે સૌથી પહેલી શરત કે તમારે ગુરુ ભગવંતના ચરણોમાં વિનય ભાવ પ્રગટ કરવો પડશે સૌથી પહેલા વિનય કેળવ્યા પછી એ ગુરુ ભગવંતની ભૈયાવત કરવી પડશે અને એ કરતા કરતા આત્માની કોઈ યોગ્યતા ખીલી જાય અને એ ગુરુ તમારી યોગ્યતા મુજબ તમને જ્યારે જ્ઞાન આપે એ જ્ઞાન તમારો આત્માનો હિત કર્યા વિના રહેતો નથી આની પ્રોસિજર છે માત્ર પુસ્તક વાંચવાથી ક્યારે પણ મોક્ષ થવાનો નથી માત્ર પુસ્તક વાંચવાથી માત્ર પુસ્તકનો જ્ઞાન લેવાથી આત્મહિત નહીં થાય પણ આત્મહિત તો જ થશે જો ગુરુ ભગવંતનો વિનય હશે એ ગુરુ ભગવંત તમારા યોગ્યતા મુજબ તમને જ્યારે જ્ઞાન આપશે એ જ્ઞાન તમારા આત્માનો કલ્યાણ કર્યા વિના રહેશે નહીં એકવાર એક ઘટના બની હતી કે એક વિદ્વાન વ્યક્તિ હોડીમાં બેસીને દરિયાની સૈર કરવા માટે નીકળ્યો છે હવે વિદ્વાન વ્યક્તિ છે પંડિત છે બુદ્ધિનો ખા છે અદ્ભુત માહિતી એને પ્રાપ્ત કરે છે પોતીઓ એને જીવ ઉપર રમતી કરી દીધી છે એવો અદ્ભુત વિદ્વાન વ્યક્તિ એક વખત દરિયામાં સૈર કરવા માટે હોડીમાં બેઠેલો છે અને હોડી ધીરે ધીરે દરિયામાં આગળ વધી રહી છે હવે હોડી આગળ વધતા જો જે પણ વ્યક્તિ વિદ્વાન હોય પણ જ્ઞાની ન હોય એ વિદ્વાન વ્યક્તિને દરેક ઠેકાણે પોતાનો વિદ્વતા બતાડવાનું મન થયા વિના રહે
જ્યાં સુધી ચાર વાતના વખાણ ન કરે ત્યાં સુધી એને શાંતિ મળે નહીં. એટલે વિદ્વાન વ્યક્તિએ આ નાવિકને પ્રશ્ન પૂછ્યો કે ભાઈ જીવનમાં કઈ સાહિત્ય વાહિત્ય ભણ્યું છે કે નથી ભણ્યું? શું પ્રશ્ન પૂછ્યો કે જીવનમાં કઈ સાહિત્ય ભણ્યો છે? એ જો સાહિત્ય ભણ્યો તો નાવિક નાવ ચલાવત. જેને પોતાનો ઘમંડ બતાવ્યો છે, જેને પોતાનું નોલેજ બતાવ્યું છે, એટલે વ્યક્તિ ગમે તે કરીને પોતાનું નોલેજ બહાર પ્રગટ કરે. એટલે વિદ્વાન આ નાવિકને પ્રશ્ન પૂછ્યો કે ભાઈ ક્યાં સાહિત્યનો અભ્યાસ કર્યો છે? અને નાવિક કીધું કે ના ભાઈ સાહિત્ય તો મેં કઈ અભ્યાસ કરવાથી કઈ ભણ્યો નથી. ત્યારે વિદ્વાન કહે છે કે તારી 5 જિંદગી પાણીમાં ગઈ. શું કહે છે? સાહિત્ય ભણ્યો નથી માટે તારી 5 જિંદગી પાણીમાં ગઈ. વળી થોડી નામ આગળ ચાલી વળી વિદ્વાન નાવિકને પ્રશ્ન પૂછે છે કે ભાઈ તું સાહિત્ય તો નથી ભણ્યો પણ કમસે કમ સાયન્સ કે વિજ્ઞાનનો અભ્યાસ તો તું કર્યો જ હશે. નાવિકે વળી પાછું કીધું કે ના હું સાહિત્યનો અભ્યાસ પણ નથી કર્યો અને વિજ્ઞાનનો અભ્યાસ પણ નથી કર્યો. ત્યારે વિદ્વાન કહે છે કે તારી અડધી જિંદગી પાણીમાં ગઈ. વળી ના થોડી આગળ ચાલે ત્રીજો પ્રશ્ન પૂછે છે કે ભાઈ ભૂગોળનો કઈ નોલેજ વગેરે છે કે નહીં? ત્યારે નાવિક કીધું નહીં ભૂગોળનો કઈ નોલેજ નથી, ના ઇતિહાસનો કઈ નોલેજ છે, કશું જ મારી પાસે નથી. એટલે વિદ્વાને કીધું પોણી જિંદગી અને એમ કરતા નાવ છે ને બહુ આગળ નીકળી ગઈ અને અચાનક દરિયાની અંદર વાવાઝોડું આવ્યો અને જેવો વાવાઝોડું આવ્યો ઝંઝાવાત આવ્યો, ભયંકર પવન ફૂંકાવા લાગ્યો, ઢોલી હાલક ઢોલક થવા લાગી. એ વખતે વિદ્વાનને નાવિકે પ્રશ્ન પૂછ્યો કે ભાઈ તરતા આવડે છે કે નથી આવડતો? અને ત્યારે વિદ્વાન કહે તરતા તો મને નથી આવડતું. ત્યારે નાવિક કહે છે કે મારી તો પોણી જિંદગી પાણીમાં ગઈ પણ તમારી હવે આખી જિંદગી પાણીમાં જવાની છે. કહેવાનો તાત્પર્ય એટલો જ છે આ જગતની અંદર જ્ઞાનની કોઈ સીમા નથી. આ જગતની અંદર જ્ઞાનનો કોઈ લિમિટ નથી. અપરંપાર જ્ઞાન આ જગતની અંદર પડેલો છે. પણ સાચો જ્ઞાન કોને કહેવાય? જે જ્ઞાન પ્રાપ્ત કરવાથી મારા રાગ અને દ્વેષ ઓછા થાય એ જ્ઞાન સાચો જ્ઞાન છે. બાકી માત્ર માહિતી છે. ગમે એટલી માહિતી પ્રાપ્ત કરી લેશો, કદાચ જગતના અંદર તમારું નામ બોલાશે પણ આત્મા કલ્યાણ કરવું છે તો આ માહિતી કોઈ કામની નથી. એટલા જો આ બધાને બેઠા તમારો દીકરો, તમારો દોહિત્રો, તમારો કોઈત્રો કોઈ મોટી જ્યારે ડિગ્રી પ્રાપ્ત કરે છે ત્યારે આનંદ થાય છે ને કે મારો દીકરો LLB થયો, મારો દીકરો ક્યાંક આર્ટના ક્ષેત્રની અંદર આ ક્ષેત્રની અંદર બહુ નિષ્ણાતા પ્રાપ્ત કરી લીધી છે. આવો કોઈ ડોક્ટરે બન્યો છે, કોઈ MS બન્યો છે, કોઈ MD બન્યો છે, કોઈ બહુ મોટા પોસ્ટ ઉપર CFA બન્યો છે. આ બધી ડિગ્રીઓ પ્રાપ્ત કરીને આનંદ થાય કે ના થાય? આનંદ થાય ને. પણ એ વ્યવહારિક જ્ઞાન એમાં નાની ભલે પ્રાપ્ત કરે પણ એ પ્રાપ્ત કરતા કરતા આપ તમને કહું છું કે તમારા ઘરની અંદર જે તમારા દીકરાઓ છે, તમારા ઘરની અંદર જે પોતરાઓ દોહિત્રાઓ જે પણ તમારી આસપાસની અંદર રહેતા હોય, વ્યવહારિક જ્ઞાન ભલે આપો પણ વ્યવહારિક જ્ઞાનની સાથે સાથે કમસે કમ એને પંચ પ્રતિકોણ નવ તત્વોનું જ્ઞાન એને આપજો. બધી ડિગ્રીઓ પ્રાપ્ત કરશે પણ જો નવ તત્વ એને ખ્યાલ નહીં હોય કે કયા કારણથી મારા આત્મા ઉપર કર્મ લાગે છે, કયા કારણથી મારા આત્મા ઉપરથી કર્મ દૂર થાય છે, કર્મ બંધના કારણ શું છે, કર્મ નિર્જરાના કારણ શું છે, જો આ કોઈ ફિલોસોફી એને ખબર નહીં હોય તો વ્યવહારિક જ્ઞાન એના સંસારને વૃદ્ધિ કરાવશે, એના સંસારને ઓછો નહીં કરે. સમ્યક જ્ઞાન પદની આરાધના આપણે એટલું લખેલું છે કે 6 મહિને યાદ રાખજો, 6 મહિને પણ જો એક પદ પણ તમને યાદ રહેતું હોય તો સ્વાધ્યાય છોડવાનું નથી. કેટલા આ સમજાય છે? 6 મહિને ધમ્મો મંગલમ કીર્તમ એટલો પણ જો તમે યાદ કરી શકતા હો તો સ્વાધ્યાય કરવાનું ચૂકશો નહીં. રોજ કેટલા સ્વાધ્યાય કરે છે? પૂજા કરનારા ઘણા મળશે, માળાઓ કરનારા ઘણા મળશે, સામાયિક કરનારા ઘણા મળશે, પણ સમ્યક જ્ઞાન જે આપણે ત્યાં ગુણસાગર પુરી મહારાજ સવારની અંદર લખ્યું છે કે પૂર્વ કરોડ વર્ષે અજ્ઞાની જે દુષ્કર્મો ટાળે જ્ઞાની શ્વાસો શ્વાસે તેટલા દુષ્કર્મોને બાળે રે. આ વિચારજો આ શબ્દો શું છે? પૂર્વ કરોડ વર્ષે અજ્ઞાની જે દુષ્કર્મો ટાળ્યા. મેં ગઈકાલે તમને વાત કરી કે પૂર્વ કોને કહેવાય? 84 લાખ ગુણ્યા 84 લાખ જે ફિગર આવે ને એક પૂર્વ કહેવાય. તો પૂર્વ કરોડ વર્ષે
અજ્ઞાની છે કર્મોને ટાળતો હોય, જ્ઞાની માત્ર એક શ્વાસોશ્વાસની અંદર એટલા કર્મોને જો ખતમ કરી શકતો હોય, આ તાકાત સ્વાધ્યાયની છે. એ સ્વાધ્યાય પ્રત્યે આપણી રુચિ કેટલી? તમે દર વર્ષે વ્યાખ્યાન સાંભળો છો. દર વર્ષે આજે ભગવાન તો જ્ઞાનનો મહિમા ગાય, જ્ઞાનનો મહિમા તો સમજાવે, પણ બધો પ્રભાવ ક્યાં સુધી હોય? એને જો આપ તો બધા વણિક છો, એ ઉપર તો આપણે લેતા ને માત્ર ઉપર નો આપે તો અમાર મુફત તો લેવાય કે અહીંયા ઉપર ઉઠો એટલે આસનને અહીંયા ખંડેરીને બધા ચાલ્યા જતા હો છો. આ જ્ઞાન પ્રત્યેની રુચિ ક્યાં જીવનની અંદર પ્રગટાવો. કુમારપાળ મહારાજાનો નિયમ હતો, રોજ વિતરાગ સ્તોત્ર અને યોગ શાસ્ત્ર આ બંનેનો સ્વાધ્યાય જ્યાં સુધી ન થાય ત્યાં સુધી મોઢાની અંદર અન્ન કે પાણી મૂકતા નહીં. કેટલા ગાથાઓ? 1250. કેટલી? 1250 ગાથાનો સ્વાધ્યાય થાય પછી કુમારપાળ મહારાજા નવકારનો પંચાણ પાડતા હતા. જો આવા 18 દેશના અધિપતિ આટલી જવાબદારીની વચ્ચે પણ પોતાના જીવનની અંદર સમ્યક જ્ઞાન માટે સમય કાઢી શકતા હોય, તમે ન કાઢી શકો તો કલાક જીવનની અંદર પૂજા કરો છો, બધું કરો છો, પણ સમ્યક જ્ઞાન પ્રત્યેની આપણી જે અરુચિ છે, ઉપેક્ષા છે, જેના કારણે આપણે પોતે સમ્યક જ્ઞાન નથી બની શકતા અને આપણા પરિવારની અંદર પણ આપણે લોકોને સમ્યક જ્ઞાન આપી શકતા નથી. સૌથી પહેલા નિયમ જીવનમાં આ સ્વીકારો, જ્ઞાનસ્ય ફલમ વેદિ, વેદિ પછી આવશે, પહેલા જ્ઞાન આવશે અને જ્ઞાનનો ફળ વેદિ બતાવ્યો છે. આજે સમ્યક જ્ઞાનની આરાધના કરતા જીવનમાં કમસે આટલો તો પરિવર્તન લાવો. હા, રોજ વધારે નહીં તો કમસે કમ અડધો પદ પણ રોજ હું કંઈક નવો શીખીશ, રોજ નવો સ્વાધ્યાય કરીશ. તમે તમારા વેપારને વધારવા માટે જેટલી ચિંતા કરો છો એ ચિંતા તમારા કર્મ બંધ કરશે અને સ્વાધ્યાય કરતા ક્યાંક તમને યાદ નહીં પણ રહેતો હોય છતાં પણ એને યાદ રાખવા માટે પ્રયાસ કરશો, એ તમારા કર્મોની નિબંધના કરતો જશે. આ સમ્યક અને મહાપુરુષોએ આ સમ્યક શુદ્ધ જ્ઞાનના વારસાને જાળવવા માટે કેવા કેવા પુરુષાર્થ કરે છે. ભદ્રવાવ સ્વામીનું નામ સાંભળ્યું છે? આપણા 7મા પાઠે આવેલા ભદ્રવાવ સ્વામીજી મહારાજા 14 પૂર્વધર મહર્ષિ આ મહાવીર સ્વામીના શાસનમાં અંતિમ 14 પૂર્વધર મહર્ષિ સૂત્ર અને અર્થ સાથેના જો કોઈ હોય તો આ ભદ્રવાવ સ્વામી થઈ ઉવાસગરમ સ્તોત્રની રચના કરેલી છે. 14 પૂર્વ અભ્યાસ તો કરી લીધો, પણ 14 પૂર્વોને ટકાવવા કેવી રીતે? નિરંતર સ્વાધ્યાય 14 પૂર્વનો કરે છે, પણ એ મહાપુરુષને પણ ચિંતા હતી કે જો આ આટલો મોટો જ્ઞાન તમે પ્રાપ્ત કરેલો છે પણ ટકાવીશ કેવી રીતે? એને વિચાર થયો, હવે એને ટકાવવું હશે તો એક જ ઉપાય છે કે મારે મહાપ્રાણ નામનો ધ્યાન છે સિદ્ધ કરવો પડશે. કયો ધ્યાન? મહાપ્રાણ નામનો ધ્યાન છે સિદ્ધ કરવો પડશે. એના માટે અહીંયા લોકોની વચ્ચે રહેવાય એમ નથી, મારે નેપાળની અંદર જવું પડશે અને નેપાળની ગુફાઓની અંદર રહીને મારે મહાપ્રાણ ધ્યાન સિદ્ધ કરવું પડશે. જો આ મહાપ્રાણ ધ્યાન સિદ્ધ થઈ જશે તો શું ખબર છે? હા, એક અંતર મુહૂર્તમાં 14 પૂર્વનો સ્વાધ્યાય 48 મિનિટ કરતા પણ ઓછા સમયમાં હું કરી શકીશ. 14 પૂર્વ, એક પૂર્વ મને કે આપણે બધા જોઈ લીધો છે. એક હાથીના વજન પ્રમાણની સાઈ અને સાઈથી જે લખાતો શાસ્ત્ર એને એક પૂર્વ કે 14 પૂર્વ ક્યાં પહોંચે? આવો 14 પૂર્વનો સ્વાધ્યાય, એ પણ માત્ર એક વખત નહીં. આ મહાપ્રાણ ધ્યાન સિદ્ધ થશે તો શું કરી શકીશ? તો પહેલેથી છેલ્લે સુધી સ્વાધ્યાય, પછી છેલ્લેથી પહેલા સુધી સ્વાધ્યાય અને આગળ પાછળ કોઈ પણ ભાગ લઈને સ્વાધ્યાય કરી શકીશ, જેને શાસ્ત્રીય ભાષાની અંદર પૂર્વાનુપૂર્વી, પશ્ચાનુપૂર્વી અને અનાનુપૂર્વી કહેવાય. આ ત્રણ પૂર્વી 48 મિનિટમાં 14 પૂર્વનો સ્વાધ્યાય હું કરી શકીશ. એને મહાપ્રાણ ધ્યાન કહેવાય છે. અને એ મહાપુરુષ ચાલ્યા ગયા નેપાળના ગુફાની અંદર અને ધ્યાન સિદ્ધ કરવા માટે બેઠા. ત્યાં થોડોક સમય થયો એટલે સ્કૂલી બધા વગેરે મહાત્માઓ 500 લોકો 500 મહાત્માઓ ત્યાં આવ્યા અને આચાર્ય ભગવાનને વિનંતી કરે છે કે અમને આ જ્ઞાનનો વારસો આપ અમને આપો. ત્યારે ભદ્રવાવ સ્વામી એટલું જ કીધું કે અત્યારે મારી પાસે સમય નથી, અત્યારે મારો સૌથી પહેલો ગોલ છે કે મારે આ 14 પૂર્વને સાચવવા છે, એના માટે મારે મહાપ્રાણ ધ્યાન સિદ્ધ કરવો પડશે કે હું અમને તમને ટાઈમ આપી શકું એમ નથી. ત્યારે શ્રમણ સંઘે એ આચાર્ય ભગવાનને કીધું કે શ્રમણ સંઘની આજ્ઞા
આજ્ઞાનો જે પાલન ન કરે પ્રાયશ્ચિત શું આવે? ત્યારે ભદ્રબાહુ સ્વામી કહે છે કે અહીંયા શ્રવણ સભની આજ્ઞાનો પાલનનો સવાલ નથી, આ શુદ્ધ જ્ઞાનને ટકાવવાનો સવાલ છે. મારી ના નથી, પણ મારો પહેલો ધ્યેય છે કે મારે આ 14 પૂર્વોને સાચવવા છે. એના માટે મારે મહાપ્રાણ ધ્યાન સિદ્ધ કરવું પડશે. છતાં પણ આપ સૌ આવ્યા છો તો આપને કહું છું કે રોજની 7 વાસના આપીશ. એટલે રોજની 7 વાસના, એના કરતા વધારે નહીં આપો. અને એના પછીનો જે સમય હશે એને મહાપ્રાણ ધ્યાન સિદ્ધ કરવા માટે હું લગાડી દઈશ. હવે 500 લગભગ 500 સાધુ ભગવાન તો આવ્યા હતા. હવે 7 વાસનાઓ. હવે એ વખતે પુસ્તકો તો હતા નહીં. પુસ્તક વધાર પાઠ એ વાસના લેવી, એ વાસનાને મગજમાં બેસાડવી, એને ધારણ કરવી, એને યાદ રાખવી, નય નિક્ષેપ વગેરે સપ્તભંગી દ્વારા ચર્ચાઓ બધું મગજમાં બેસાડવો. હવે 7 વાસના કોઈ ધીરી શકતા નથી. ધીરે ધીરે એક એક મહાત્માઓ ચલતી પકડી પણ છેલ્લે સ્થૂલીભદ્ર સ્વામી એક રહ્યા. અને જેમને 10 પૂર્વનો જ્ઞાન એ ભદ્રબાહુ સ્વામી પાસેથી લીધો. પણ કહેવાનો તાત્પર્ય એટલો જ છે કે એક મહાપ્રાણ ધ્યાનને સિદ્ધ કરવા માટે વર્ષો સુધી નેપાળની ગુફાઓની અંદર રહીને આ મહાપ્રાણ ધ્યાનને સિદ્ધ કરનારા એ મહાપુરુષને આજે યાદ કરવાના છે કે આ જ્ઞાન વારસાને ટકાવવા માટે આ મહાપુરુષોએ વિચારજો એ સ્થૂલીભદ્રની કઈ ભૂમિકા છે. રોજની 7 વાસના. હું તમને પ્રશ્ન પૂછું, આજે તમને જે વ્યાખ્યાન આપું છું, કોઈ પણ મહાત્મા વ્યાખ્યાન આપતા હોય તમને ક્યારે કોઈ પૂછશે, તમને આવડશે? એક વ્યાખ્યાન આપણે યાદ રાખી શકતા નથી. ત્યાં પૂર્વનું જ્ઞાન ક્યાંથી યાદ રહેવાનો છે? આ સ્થૂલીભદ્રની યોગ્યતા. જે બોલે, તમને ખબર સ્થૂલીભદ્રની બીજી 7 બહેનો હતી, એની પણ તાકાત શું હતી? પહેલી બેન એકવાર સાંભળે યાદ રહી જાય, બીજી બેન 2 વખત સાંભળે તો યાદ રહી જાય. આવી અદ્ભુત જ્ઞાનનો ક્ષયોક્ષમને ધારણ કરનારા એવો પરિવાર, એમાં સ્થૂલીભદ્ર સ્વામીએ પણ પોતાના જીવનની અંદર 10 પૂર્વનો જ્ઞાન પ્રાપ્ત કર્યો છે. કહેવાનો તાત્પર્ય આજે સમ્યક જ્ઞાનની જ્યારે આરાધના કરવાની છે ત્યારે આપણા જીવનમાં એટલો જ નથી કે શું કરી શકો. જો આપણે તમને જ્યારે મહાત્માએ જે પ્રેરણા કરી છે એ દરેક પ્રેરણાને આપે જીવી છે. ક્યાં કોઈ કે દાનની વાત કરી હશે તો દાનની ગંગા પણ આપે વેવડાવી હશે. કોઈ કે તપની પ્રેરણા કરી હશે તો આપે તપ પણ કર્યો હશે. તો શું સમ્યક જ્ઞાન માટે થોડો પુરુષાર્થ ન કરી શકો? થોડો સમય, કમસે કમ ઓછામાં ઓછો અડધો પદ પણ જો તમને યાદ રહેતો હોય તો યાદ કંઠસ્થ કરવાના પ્રયત્ન કરો. આ સમ્યક જ્ઞાન છે. આજે સમ્યક ચારિત્ર પદની આરાધના કરવાની છે. તો જે ધ્યેય આપણે નક્કી કર્યો છે એ ધ્યેયને પ્રાપ્ત કરવા માટે જે માહિતી પ્રાપ્ત કરી રહી છે એ માહિતીને આપણે સક્રિય કરવી પડશે. કઈ પ્રવૃત્તિ કરીએ તો સમ્યક ચારિત્ર પદની આરાધના કહેવાય? તો જ્ઞાની પુરુષ જો માણસ જ્યારથી ઉઠે સવારના અને રાતના ઊંઘે ત્યાંથી પ્રવૃત્તિઓ કરે છે તો શું એ પ્રવૃત્તિ સમ્યક ચારિત્ર પદની આરાધના છે? તો સવારના માણસ ઉઠે એટલે પહેલા નાવા ધોવાની પ્રક્રિયા કરે, એ નાવા ધોવાની ક્રિયા કરે તો એ સમ્યક ચારિત્ર પદની આરાધના થઈ. પછી ડાઇનિંગ ટેબલ પર બેસીને નવકારસી નો પછાણ પાડે તો શું એ સમ્યક ચારિત્ર પદની આરાધના થઈ? સમ્યક ચારિત્ર કોને કહેવાય? આજે સમ્યક ચારિત્ર પદની આરાધના કરવાની છે. સમ્યક ચારિત્ર એટલે શું? સમ્યક ચારિત્ર કોને કહેવાય? જો સમ્યક ચારિત્ર 3 તબક્કાની અંદર વહેંચાયેલું છે. સૌથી પહેલો તબક્કો અશુભ માર્ગથી નિવૃત્તિ લેવી. શું બતાવ્યું છે? અશુભ માર્ગથી નિવૃત્તિ લેવી. બીજા નંબરનો સમ્યક ચારિત્ર શુભમાં પ્રવૃત્તિ કરવી. અને ત્રીજા નંબરનો તબક્કો શુદ્ધમાં જાગૃતિ મેળવી. સૌથી પહેલા અશુભ માર્ગથી નિવૃત્તિ, શુભમાં પ્રવૃત્તિ અને છેલ્લે શુદ્ધમાં જાગૃતિ. યાદ રાખજો, જે આત્મા અશુભ માર્ગથી નિવૃત્ત થતો નથી અને શુભમાં પ્રવૃત્ત કરતો નથી ત્યાં સુધી શુદ્ધની જાગૃતિ એ પામી શકતો નથી. વાત સમજાય છે? જ્યાં સુધી આત્મા અશુભ માર્ગથી નિવૃત્ત થતો નથી, જ્યાં સુધી આત્મા શુભમાં પ્રવૃત્ત થતો નથી ત્યાં સુધી આત્મા શુદ્ધમાં જાગૃતિ મેળવી શકતો નથી. અને ચારિત્રની વ્યાખ્યા બતાડતા ચારિત્ર પદની પૂજાની અંદર લખ્યું છે સૌથી ઉત્કૃષ્ટ ચારિત્ર કયો? જો સિદ્ધ લોકની અંદર આપણે જે સિદ્ધ ભગવાનના 8 ગુણો કહીએ છે એમાં અનંત ચારિત્ર છે ને, તો સિદ્ધ ભગવાન તો કઈ પ્રવૃત્તિ કરે છે, કઈ ક્રિયા કરે છે? પ્રતિક્રમણ કરે છે? નથી કરતા. ભગવાનની પૂજા કરે છે? એ નથી કરતા. સમાઈ કરે છે? એ નથી કરતા. ઔષધ કરે છે? એ નથી કરતા. માળા રહે છે? નથી. તો શું કરે છે? તો પછી એ લોકો
તો સૌથી ઉત્કૃષ્ટ ચારિત્ર બતાડ્યો છે નિજ ગુણ સ્થિરતા ચરણ તે પ્રણમો પોતાના આત્મ ગુણોની અંદર સ્થિરતા પામવું એ મોટામાં મોટો ચારિત્ર છે પણ આ ચારિત્ર લાવણ સૌથી પહેલા અશુભમાંથી નિવૃત્તિ પ્રાપ્ત કરવાની છે અને અશુભમાંથી નિવૃત્તિ એટલે અશુભમાંથી નિવૃત્તિ કોને કહેવાય જે પ્રવૃત્તિ આપણા હૈયામાં રાગને પ્રદીપ્ત કરે જે પ્રવૃત્તિ આપણા હૈયામાં દ્વેષને પ્રદીપ્ત કરે એને શાસ્ત્રકારોએ અશુભ ક્રિયા કહી છે તો એ અશુભ ક્રિયા કોને કહેવાય તો સૌથી પહેલા હિંસા ચોરી અસત્ય જે 18 પાપસ્થાનકો બતાડ્યા છે એ 18 પાપસ્થાનકનું સેવન કરો અથવા 18 માંથી એક પણ પાપસ્થાનકનો સેવન કરો એનું નામ છે અશુભ પ્રવૃત્તિ સમ્યક ચારિત્ર પદની આરાધના કરો તો શું કરવાનું સૌથી પહેલા 18 પાપસ્થાનકથી બચવાના પ્રયત્નો કરવાના છે સાચો શ્રાવક કોને કહેવાય સાચા અર્થની અંદર શ્રાવક કોને કહેવાય આ બધા શ્રાવક છો શ્રાવક કોને કહેવાય 18 પાપસ્થાનકથી જે મુક્ત રહે અને 12 અનુવ્રતોને જે પોતાના જીવનની અંદર સ્વીકાર કરે એને શ્રાવક કહેવાય અહીંયા બેઠેલા જે પણ આત્માઓ છે એમાંથી કેટલા આત્માએ 12 વ્રત ધારણ કર્યા છે ચારિકામની અંદર 1 2 3 4 5 સાધુ જીવન આવી શકતો નથી કમસે કમ શ્રાવક જીવન તો જીવનમાં અપનાવો 12 વ્રતો જે શ્રાવકના વ્રતો કહેવામાં આવ્યા છે એ તમે વ્રત ગ્રહણ કરી શકો એ વ્રતનું પાલન પણ તમે કરી શકો છતાં પણ વ્રત લેવાનું મન થતો નથી તમને ખબર છે ને એ ઇન્દ્રલોકની અંદર પણ દેવતાઓ જ્યારે ઇન્દ્ર સભાની શરૂઆત કરે તો નમસ્કાર કોને કરે જે વીરતીધારી આત્માઓ હોય એને નમસ્કાર કરીને પછી એ ઇન્દ્ર સભાનો પ્રારંભ કરતા હોય છે વીરતીમાં પણ આવવાનું મન આપણને થતો નથી સામાયિક પણ એક વ્રત છે ને તમે રોજ પ્રવચન સાંભળવા માટે આવો સામાયિક લઈને બેસો તમને શું વાંધો આવે હા એમને બેઠો એક કલાક તો પ્રવચન ચાલવાનું છે તમે બેસવાના છો તમે ક્યાંય જવાના નથી તો કોઈ સમય કરીને બેસવા માંગો શું છે મારી આ સમજાય છે કાંઈ જેની પ્રશંસા દેવલોકની અંદર ઇન્દ્ર સભાની અંદર ઇન્દ્ર મહાત્મા કરતા હોય એવો સામાયિક લેવાનો પણ આપણને મન થતો નથી સાચો શ્રાવક એને જ કહેવાય છે વ્રતોની અંદર રહેતો હોય સર્વવીરથી નથી લઈ શકાતું તો કમસે કમ દેશ વીરતીની અંદર તો હું પ્રવેશ કરું આવી ભાવના દરેક શ્રાવકે પોતાના જીવનની અંદર કરવાની છે અને સમ્યક ચારિત્ર પદની આરાધના કરતા મારે વ્રતધારી પહેલા તબક્કા મારે વ્રત ધરાવી શ્રાવક બનવું છે એટલો સંકલ્પ આજે જીવનની અંદર કરશો તો આપણે સમ્યક ચારિત્ર પદની આરાધના થઈ એમ કહેવાશે વ્રત વિનાનો જીવન નકામું છે જેટલા અંશે શાસ્ત્રો ત્યાં સુધી કીધું છે 12 વ્રત નથી લઈ શકતા કાઈ વાંધો નહીં ચલો 10 વ્રત લો 10 નથી લઈ શકતા 5 વ્રત લો 5 નથી લઈ શકતા તો 2 વ્રત લો ને 2 પણ નથી લઈ શકતા કમસે કમ એક વ્રત તો જીવનની અંદર શ્રાવક જીવનનો અપનાવો એક વ્રત આવશે તો પણ તમે દેશ વીરતીધર કહેવાશો જ્યાં સુધી દેશ વીરતી નહીં આવે ત્યાં સુધી સર્વવીરતી ક્યાંથી આવવાની છે સર્વવીરતી સુધી પહોંચવા માટે દેશ વીરતીમાં આવવું પડશે જે 12 વ્રતો શ્રાવકના બતાડ્યા છે એ 12 વ્રતમાંથી યથાશક્તિ આપણા જીવનમાં જે વ્રતો આપ લઈ શકતા હો એ વ્રતોને આજે જીવનની અંદર ધારણ કરજો એ સમ્યક ચારિત્ર પદની આરાધના અશુભમાંથી નિવૃત્ત મારે થવું છે શુભમાં મારે પ્રવૃત્ત થવું છે અને છેવટે મારે શુદ્ધમાં જાગૃતિ મેળવવી છે પણ શુદ્ધમાં જાગૃતિ મેળવવાનો પહેલો સ્ટેપ બતાવ્યો છે અશુભમાંથી મારે નિવૃત્તિ પ્રાપ્ત કરવી છે અને અશુભમાંથી નિવૃત્તિ પ્રાપ્ત કરવા માટેનો શ્રેષ્ઠ માર્ગ છે કે મારે વ્રતધારી શ્રાવક બનાવવા મારે આવવું પડશે આજે સમ્યક ચારિત્ર પદની આરાધના કરતા આ સંકલ્પ આ વિચાર મારે કરવાનો છે કે મારે કમસે કમ એક વ્રત પણ મારા જીવનમાં હોવું જોઈએ ત્યાં હું કમસે કમ અહિંસા વ્રતની અંદર આવું જો અહીંયા સંપૂર્ણ ત્યાગની વાત નથી પણ એમાં પણ અલગ પ્રકારના તમને છૂટછાટ આપવામાં આવેલી છે અહિંસા વ્રત પછી
મૃષાવાદ એટલે કે અસત્ય વચન નહીં બોલો તો એના પર અલગ અલગ ક્લોઝ બતાવવામાં આવ્યા છે. 12 વ્રતમાંથી કમસે કમ 14 નિયમ તો ધારણ કરો. તમે રોજ પાલન તો કરો જ છો ને? ધારણ કરવામાં શું વાંધો છે? સચિત દ વિગય ઉવાણ કંબોળ ચીર કુસુમેશુ વહાણ સૈણા વિલેણ બમરેશુ નહાણ પતેશુ, આ બધા વ્રતને પાડો જ છો, પણ પછખાણ લીધા વિના કરેલા વ્રતોનો પણ જાજી કોઈ કિંમત નથી. અને પછખાણ સહિત કરેલી નાની પણ વ્રતોની બહુ મોટી તાકાત જ્ઞાની પુરુષોએ બતાડી છે. તો એ સમ્યક ચારિત્ર પદની અંદર મારે કોઈક ને કોઈક અંશે વૃદ્ધિની અંદર આવું છે. આ વાત મગજની અંદર ધારણ કરજો. આવતીકાલે સમ્યક પદનો દિવસ છે, છેલ્લો દિવસ 9 પદ, અને આવતીકાલે 108 માસમાંના શત્રુંજયની ભાવયાત્રા, કુંડલિક સ્વામીના 500 મુનિવરોનો એ દિવસે મોક્ષનો દિવસ એટલે આવતીકાલે આપણી ક્રિયા વગેરે બધી થશે. તો આવતીકાલે આપણે કદાચ વ્યાખ્યાન વગેરે કદાચ ન પણ કરી શકીએ. સમ્યક તપ એને જ કહેજો. એક વાર સમજી રાખજો, જેને મુક્તિમાં જવું છે એને બે વસ્તુ જીવનમાં કરવી પડે. સૌથી પહેલા નવા આવતા કર્મોને અટકાવવા પડશે. બે કાર્યો. સૌથી પહેલો કાર્ય નવા આવતા કર્મોને અટકાવવા પડશે. બીજા નંબરની અંદર જૂના કરેલા પાપોને મારા આત્માથી છૂટા પાડવા પડશે. થશે કેવી રીતે? તો એના માટે જ્ઞાની પુરુષોએ કીધું છે, નવા આવતા કર્મોને રોકવા માટે સમ્યક ચારિત્ર પદનો આરાધન કરવાનું છે, અને જૂના જે કર્મો બાંધેલા છે એને આત્માથી મુક્ત કરવા માટે સમ્યક તપ પદનું આરાધન કરવાનું છે. આ બે કાર્ય જો જીવનમાં થશે, મુક્તિ આપણા માટે સહજ બની જશે. અને સમ્યક ચારિત્ર પદની આરાધના, આવતીકાલે સમ્યક તપ પદની આરાધના કરવાની છે. અને તપની અંદર ની અંદર આ વર્ષે વર્ષી તપની અંદર લગભગ 125 એટલે કે 131 જેટલા આત્માઓ આ વર્ષી તપની અંદર જોડાયા છે, કે સમ્યક તપની અંદર આવી ગયા છો. કેટલા એવા યુગલો છે જેમને પોતાના જીવનની અંદર ઉપવાસ નથી કરે એવા આત્માઓએ પણ વર્ષી તપની અંદર ઝંપલાવી નાખ્યો છે. તપસ્યા નિર્જરા ચ, તપ કરવાથી આત્મામાં કર્મોની નિર્જરા થઈ શકતી હોય છે. સમ્યક ચારિત્ર નવા કર્મને આવતા અટકાવી દેશે, અને સમ્યક તપ શું કરશે? જૂના કર્મોને ખપાવી દેશે. આ બે પ્રવૃત્તિ થશે તો આત્મા માટે મુક્તિ સહજ બની જશે. તો આવી સમ્યક ચારિત્ર અને સમ્યક તપ પદની આરાધના આપણા જીવનની અંદર કરીએ. અને જે મહાપુરુષો આ જીવનની અંદર કર્મોની નિર્જરા કરી છે, એ સમ્યક ચારિત્ર અને સમ્યક તપની બંનેની પદની આરાધના કરી છે. તો આપણા સૌના જીવનની અંદર પણ આ સમ્યક ચારિત્ર સમ્યક તપ પદની આપણે આરાધના કરીએ. સદ્ભાવ મુક્તિ જાણે જીનવર પ્રણ ચૌ જ્ઞાની નિયમા, તોય તપ આચરણા નવી મુકે તપણો ઘણો મહિમારે પ્રાણી તપપદને પૂજી દે. હરિહંત પરમાત્મા જ્યારે ગર્ભની અંદર આવે ત્યારે મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન ને અવધિ જ્ઞાનને સાથે લઈને આવતા હોય છે. અને જ્યારે દીક્ષા ગ્રહણ કરે ત્યારે ચોથો મન પર્યવ જ્ઞાન ઉત્પન્ન થાય છે. આ અવધિ જ્ઞાન અને મન પર્યવ જ્ઞાનથી તીર્થંકરો જાણે છે કે આ જ ભાવમાં મારી મુક્તિ નિશ્ચિત છે. છતાં પણ તીર્થંકર પરમાત્મા પણ પોતાના જીવનની અંદર તપ ધર્મની આરાધના કરતા હોય છે. તીર્થંકરો જે પદની આરાધના કરે એ પદનો કેટલો મહિમા હશે વિચારજો. આવતીકાલે સમ્યક તપ પદની આરાધના છે. આપણા સૌના જીવનની અંદર કાંઈક અંશે પણ આપણે તપ ધર્મની આરાધનાઓ કરીએ. કમસે કમ 89 તો બચકાંડમાં આપણા જીવનમાં પ્રવેશ કરાવીએ. ઘણું ખાધું, ઘણું પીધું, બધું જ કર્યું, પણ એ બધું કરતા આપણે કર્મનો બંધ કર્યો છે. સમ્યક તપ એટલું જ કહે છે કે આપણા જીવનમાં કાંઈક અંશે પણ તપને જીવનની અંદર પ્રવેશ કરાવો. તપ વિના આત્માનું કલ્યાણ થવાનું નથી. 12 પ્રકારના તપ બતાવ્યા છે. એમાં આપણે પહેલા જોઈ લીધો છે અનશન, ગુણોદરી, ઋત્વિક સંક્ષેપ, રસ ત્યાગ, કાય ક્લેશ, સંલિપ્તતા વગેરે 6 બાહ્ય તપ બતાવ્યા છે. એમાં રોજ તમે એક તપ તો કશું ન કરી શકો. આ 6 માંથી એક તપ કશું ન કરી શકો. એવો નિયમ કરશો કે 6 માંથી ઉપવાસને જવા દો. એના પછીના જે 4 તપ બતાવ્યા છે એ કરી શકો કે ન કરી શકો. ગુણોદરી એટલે જેટલી ભૂખ લાગેલી હોય એના કરતા ઓછો વાપરી શકો. અને ડોક્ટરો પણ એમ કહે છે ફૂલ પેટ ભોજન વાપરશો તો એ તમારા શરીરની અંદર રોગનો પ્રવેશ કરાવશે. જેટલી ભૂખ લાગે એના કરતા થોડોક ઓછો વાપરશો, રોગ તમને આવવા નહીં દે. આપણે પાસે ગુણોદરી તપ થઈ શકે કે ન થઈ શકે? એમાં તો કઈ છોડવાનું નથી ને. 4 ખાધું તો 3 રોટલી ખાઓ, કઈ ફરક પડવાનો નથી. છતાં પણ જ્ઞાની પુરુષોની નજરમાં તમે તપસ્વી છો. સેકન્ડ નંબરની અંદર વૃત્તિ સંક્ષેપ એટલે એક દ્રવ્ય બાંધી રહ્યો
એના કરતા વધારે દ્રવ્ય મારે વાપરવા નથી. થઈ શકે ને થઈ શકે. તમે ઘરમાં કેટલા દ્રવ્ય વાપરો છો રોજ? 15 20 હા વધુ વધુ એના ઉપર તો નહીં ને. કમસે કમ આટલું તો ધારણ કરી લ્યો કે આના કરતા વધારે દ્રવ્યો મારે વાપરવા નથી. જો તમે સમજો એકવાર તમે કરો છો છતાં પણ વ્રત લેવા માટે તમે તૈયાર થતા નથી ને ઉપરથી વિચારજો કે વ્રત ધારીનો મહત્વ કેટલું. મારે સમજાય છે? મારી વાત સમજાય છે? તમે કદાચ વ્રત કરો છો ધારણ કરો છો છતાંય વ્રત લેવામાં તમે જ્યારે કમજોર બનો છો એના ઉપરથી જેને વ્રત લીધા છે કેટલો મહત્વ છે સમજાઈ જતું હોય છે. તમે કરતા હો છતાં પણ તમે ડર લાગીને વ્રત લો છોડાઈ જશે તો તૂટી જશે તો એ ડરના કારણે તમે વ્રત લેતા નથી. આશીર્વાદ આશીર્વાદ આશીર્વાદ. જામની જય દિશિયાય એ વંદામી શિક્ષકાર સુરાય સુપ્રતમ શરીર નિરામદ સુખ સંયમ યાત્રા નિર્વચોજી સ્વામી સાતાજીજી વંદે વંદામી છામી મહાસમો વંદે જામની જય દિશિયાય એ વંદામી વિચાકાર સંદેશ ભગવાન અપૂર્વ વ્યક્તરાય કામેવ વિચમ કાવ્ય વિનાયમ જંગીજી અપત્યમ પર્વત્યમ વસ્તે પાણે ગીણે લ્યાવત્યાલ સંનામે ઉચાસને સમાસને અંતર્ગત ઉડીવાસાય જંકીજી મધ્ય વિરે ભજન સુમમ બાયરમ સુબે જણ અહમ જાણિ તસ્મિ છામિ દુકરમ છામિ કવાસ પ્રવંદે જાવને જય નિશ્ચયાય તે વંદામી. ખાસ જીવનમાં વૃદ્ધિ સંક્ષેપ દ્રવ્યનો એક લિમિટ બાંધી દો. એના પછી આવે છે રસ ત્યાગ એટલે કે જે વિગયો છે એ વિગયોમાંથી રોજ કમસે કમ એક વિગયનો ત્યાગ તમે જીવનમાં ચોક્કસ કરી શકો એમ છો. તમે રોજ બધી વિગયો નથી વાપરતા છતાં પણ મનથી જો સંકલ્પ કરો કે આજે મારે અમુક વિગયનો ત્યાગ કરવો છે, મારે દૂધ વાપરવું નથી, છાશ દહીં વગેરે છે વાપરો છો પણ દૂધ મારે વાપરવું નથી. આ તમે એક હૃદયથી સંકલ્પ કરો તો તમે શું થઈ ગયા? જ્ઞાની પુરુષની નજરમાં તમે તપસ્વીનો પુરુષ તમને મળી જતો હોય છે. કર્મ નિદ્રા કરી શકતા હો છો. આવા અલગ અલગ પ્રકારના તપ જ્યારે જીવનની અંદર ઉતાર્યા છે ત્યારે એ તપને આપણે આપણા જીવનમાં સ્થાન આપીએ અને એ કરતા કરતા વૃદ્ધિ પણ થોડી ઘણી પણ આપણા જીવનની અંદર આવે. સર્વવૃદ્ધિ સુધી પહોંચવા માટે પહેલો સ્ટેપ છે દેશ વૃદ્ધિમાં આવવું પડશે. તો આવું કોઈ જીવનની અંદર આપણે નિયમ અભિગત જીવનની અંદર લઈને સમ્યક ચારિત્ર પદની આપણે આરાધના કરીએ. એક સામાન્ય વ્રત પણ એક સામાન્ય દારૂડિયાને પણ ક્યાં પહોંચાડે છે? આ કપાળી યક્ષ બનાવવાની તાકાત ધરાવે છે. આદિનાથ પરમાત્માને લોકો બંધન પછી કરે તેના મસ્તક ક્યાં ઝુકાવે? કપાળી યક્ષ આગળ મસ્તક ઝુકાવે નમન કરે. એક સામાન્ય દેશ વૃદ્ધિનો વ્રત આખા શત્રુંજય જેવા મહાતીર્થને રક્ષા કરવાનો સૌભાગ્ય જે કપાળી યક્ષને પામી દો. આ નાનો વૃદ્ધિ વ્રત આપણા જીવનમાં મોટો લાભ કરાવી શકતો હોય છે. સમ્યક ચરિત્ર પદ સમ્યક જ્ઞાન પદની આપણે રોજ મેં 6 મહિને એક નાની એક પદ પણ જો યાદ રહેતો હોય તો તમારે સમ્યક જ્ઞાન પદ ઉપાર્જન કરવામાં શિક્ષા કરવાનો નથી. તો આનો કોઈ સંકલ્પ અને સમ્યક ચારિત્ર પદની અંદર યથાશક્તિ 12 વ્રતમાંથી કોઈ પણ વ્રતો લઈને આપણા એક વ્રત પણ કમસે કમ જીવનમાં અપનાવીને આ શ્રાવક જીવનને આપણે સાર્થક બનાવીએ. ગઈકાલે એક વાત આપણે અધીન થઈ ગઈ હતી તો આજે પણ એ થઈ ગઈ હતી. 4 અનુષ્ઠાનની વાત આપણે પહેલા દિવસથી કરતા હતા. આજે 8મો દિવસ થઈ ગયો. હજી સુધી વારો આવ્યો નથી. રોજ યાદ કરીને આવશે કે આજે બોલવું છે પણ સમય એવો થઈ જાય કે છેલ્લે અનુષ્ઠાનની વાત કરતા આપણે રહી જશે. આવતા ચોક્કસ એક છેલ્લો દિવસ એની અંદર આપણે અનુષ્ઠાનની વાત લઈ લેશું. પણ સમ્યક જ્ઞાન પદની વાત કરતા ગઈકાલે આપણે જોયો કે વિનય દ્વારા સમ્યક જ્ઞાન આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. તો ગઈકાલે આપણે જોયો કે સૌથી પહેલા ઉઠીને પંચ પરમેશ્વરી નમસ્કાર કર્યા બાદ શું કરવાનું છે? જે ઘરની અંદર વડીલો છે એને ભાવપૂર્વક નમસ્કાર કરવા માટે દ્રષ્ટાંત આવે છે. અજૈન રામાયણનો એક પ્રસંગ છે કે
માં સતી સીતાનો અપહરણ જંગલમાંથી થઈ ગયો છે અને જંગલમાંથી માં સીતાનો અપહરણ થયો એટલે રામચંદ્રજી આકુળ વ્યાકુળ બની ગયા, રામચંદ્રજી બેચેન બની ગયા છે, માનસિક સ્થિરતાને ગુમાવી દીધી છે। હવે એવા મહાપુરુષ પણ સીતાજીનો અપહરણ થતાના કારણે માનસિક સ્થિરતાને અટકાવી શકતા નથી, માનસિક અસ્થિર થઈ ગયા છે અને જંગલમાં શોધખોળ કરતા ક્યાંક કોઈ દાગીના દેખાય એટલે રામચંદ્રજી સાથે લક્ષ્મણજી ભેગા હોય તો લક્ષ્મણને પૂછે છે કે આ બાજુ જે કેરીઓ જે નીચે પડેલા છે એ શું સીતાજીના છે? ત્યારે લક્ષ્મણજી એટલું જ કીધું કે હવે આ કોના છે મને ખબર નથી। આગળ જતા બે દાગીના મળ્યા કે જે કંકણ કહેવાય, આ કંકણ જંગલની અંદર મળ્યા એટલે રામચંદ્રજી લક્ષ્મણજીને પૂછે કે આ કંકણ સીતાના છે મને ખબર નથી। એમ કરતા એક એક દાગીના રસ્તા જંગલમાંથી મળતા બધાને જવાબ લક્ષ્મણજીએ ના પાડ્યો, પણ છેવટે નુપુર દેખાણ, નુપુર એટલે પાયલ તે ઝાંઝર કહેવાય, એ નુપુર દેખાણા એટલે રામચંદ્રજી લક્ષ્મણને પૂછે છે કે આ નુપુર સીતાજીના છે? ત્યારે લક્ષ્મણજીએ કીધું કે હા આ નુપુર સીતાજીના છે। લક્ષ્મણને રામચંદ્ર પ્રશ્ન પૂછે કે બધા દાગીના ના પાડે મને ખબર તો આ તને કેમ ખબર પડી? તો ત્યારે લક્ષ્મણજી કહે છે કે રોજ સવારના ભાભીના ચરણોમાં જે મસ્તક ઝુકાવતો ત્યારે મારી નજર રોજ આ નુપુર ઉપર જતી અને મને પાકી ખાતરી છે કે આ નુપુર માં સતી સીતાજીના છે। કે કહેવાનો તાત્પર્યનો એ છે કે લક્ષ્મણજી પણ રોજ પોતાના ભાભીને પગે લાગતા હતા। ઘરની અંદર જે વડીલો છે એ વડીલોનો વિનય, એ વડીલોનો વિવેક આપણા જીવનની અંદર કેવો અપનાવી દઈએ, જે વિનય અને યાદ રાખજો છ તપની અંદર વિનય તપ છે ને પ્રાયશ્ચિત પછી શું આવે છે? વિનય વૈયાવચ આવે છે ને, છ પ્રકારના તપમાં એક વિનય એ પણ એક અભ્યંતર તપ જ્યારે બનાવવામાં આવેલો છે આપણા ઘરની અંદર। પહેલા પણ કીધું ઘરને નંદનવન બનાવવું હશે તો એક નેકને સમજીને વિનય વિવેકથી ઘરની અંદર ચાલશો તો ઘરની અંદર નંદનવન પૂરો થઈ જશે। તો સમ્યક જ્ઞાન વિનયથી પ્રાપ્ત થાય છે, એવો વિનય આપણે આપણા જીવનમાં અપનાવીએ અને દ્વારા ખૂબ કર્મની નિદ્રા કરીએ એ મંગળ શુભ ભાવ સાથે આપણે આ દિવસ આવતીકાલે છેલ્લો દિવસ આજે 8 દિવસથી મંગળના વાસી હતો એને નવપદની આરાધના આપ હંમેશા કરો જ છો, પણ એવા બે વિશિષ્ટ વ્યક્તિઓ પણ મંગળની અંદર આવ્યા છે જે 40 ગામની અંદર રહે છે છતાં પણ આચાર્ય ભગવાનને આ વર્ષે 40 ગામની અંદર દીક્ષા આપી 1 મહિનો માસ કલ્પ ત્યાં 40 ગામની અંદર કર્યો અને એ આચાર્ય ભગવાનના પ્રભાવથી એટલા પ્રભાવિત થયા કે મનીષભાઈ અને દીપાબેન ખાસ 40 ગામ ત્યાં દર વર્ષે સામુદાયિક નવપદની આરાધના જેટલા પણ 40 ગામના સંઘો છે બધી નવપદની આરાધના ક્યાં કરે તો આપણા આચાર્ય ભવનની અંદર કરે। પણ એ મૂકીને પણ આ વર્ષે ગુરુસંઘની અંદર આ બંને પાઠશાળીઓ નવપદની અંતિમ પૂરી કરવા માટે આવ્યા છે અને આ વર્ષે જે દીક્ષા પ્રસંગ બન્યો એ દીક્ષા પ્રસંગની અંદર પણ મહત્વનો જેનો મોટો ફાળો જેનો રહેલો હતો એવા મનીષભાઈ અને દીપાબેન પણ ખાસ અહીંયા રોજ અહીંયાથી મલાડ જાય અને મલાડથી ખાસ અહીંયા રોજ પ્રવચન સાંભળવા માટે પ્રવચન કરવા માટે આપણે બદલી રહ્યા છે। એ પરિવારે ભગવાનનો જે સ્વભાવ એનો તપ એનો જે જપ એની સાધના જોઈને આપણો જે આવ્યા છે ત્યારે આપણને જન્મ આવ્યા ત્યાં 40 ગામ 40 દિવસ હતા જે અમારો ઉતારો હતો એનાથી બરાબર સામે એમનો ગમ્યો નજર કરી છે કે ગોઠવી વાળવા માટે બધા એક વખત નહીં ત્રણ ટાઈમ વિનંતી કરવા માટે આવે સાહેબ ટાઈમ થઈ ગયો છે ગોઠવી વાળવા માટે અમે તો જવાના જ છીએ ના આવે તો પણ સામે ગાંઠની વિનંતી છે પણ છતાં પણ ત્રણ ટાઈમ વિનંતી કરવા માટે આવે ભાવપૂર્વક આવે વિનંતી કરીને ભાવપૂર્વક પોતાના ઘરે થઈ જાય તો આ વ્યક્તિઓ પણ આપણા અને દ્વારા આપણા મિત્રો ગઈકાલે પણ કોણ આવ્યા હતા એ સિંગમના વાળા આવ્યા હતા ને મહેસાણા ભણેલા હતા એ શરૂઆત ક્યાંથી કરી ત્યાં પોતે ભણ્યા છે એ મહેસાણાને પોતે યાદ કર્યા અને એને જેને ભણાવ્યા છે એવા વિદ્યા ગુરુને એમને પહેલા યાદ કરીને પછી એમનો આગળનો એમનો જે પણ કંઈ ઉદ્બોધન હતું એ કર્યો છે અને આપણે ખ્યાલ આવે છે
અંદર ઘટ સુધીમાં ગુરુ પ્રત્યેનો બહુમાન જોડાયેલો છે. એમને કોઈએ કીધું નથી, પણ જ્યાં જાય ત્યાં ગુરુનું મહત્વ એ સ્થાપિત કરતા હોય છે. આ વિનય વિવેક છે. બસ આપણા જીવનની અંદર પણ આપણા પણ જે ગુરુ ભગવંતો છે, જ્યાં સુકૃતના કાર્ય આપણે કરીએ, જ્યાં આપણે કોઈ આરાધના થાય પ્રેરિત કોને આપવાનું? હા, આ સ્વચ્છતા માટે આગળ વધ્યા છે કે પાયાની અંદર એને રગે રગની અંદર ગુરુને સ્થાન આપ્યા છે, અને એના કારણે ગુરુને એવા આશીર્વાદ મળે છે કે એના જીવનમાં આરાધનાઓ સુકૃતના કાર્યો હર હંમેશ વધતા જાય છે. આપણા જીવનની અંદર પણ વિનય મૂલસ્સ ધમ્મસ્સ, ધર્મનો મૂળ હંમેશા વિનય છે, અને હંમેશા ક્રેડિટ આપવી હોય તો દેવ ગુરુ ધર્મને ક્રેડિટ આપશો, ચોક્કસ જીવનની અંદર સુખ આવે બનશો. બસ આવી રીતે આપણા જીવનમાં ખૂબ આરાધનાઓ છે. અનેક સુકૃતના કાર્યમાં ભાઈ આ શ્રાવ સરકે કર્યા છે. નાસિકની અંદર જે જિનાલય નિર્માણ થાય છે, સંપૂર્ણ લાભ સ્વદ્રવ્યથી આખા જિનાલય નિર્માણનો લાભ લીધો છે. એમપી ની અંદર ક્યાં ઉપાશ્રય નિર્માણ થાય છે, ત્યાં મોટો લાભ આ પરિવાર જેનાથી જો આ કચ્છની પરંપરાને મજબૂત કરવા માટે શ્રાવકો શું કરી શકે છે. એમાં તાદૃશ દ્રષ્ટાંત છે કે સંભાજીનગર એટલે ત્યાં ઔરંગાબાદ, ત્યાં વર્ષોથી બધા સમુદાયો એક સાથે રહીને પોતાની આરાધના કરે છે. હવે જિનાલય નવો નિર્માણ પામવામાં આવ્યો કે જિનાલય નિર્માણ પામે તો દરેક જે સંપ્રદાયોને જે માનતા હોય એના એ સંપ્રદાયના કચ્છના જે અધિષ્ઠાયકો હોય એની દેરીઓ ત્યાં તૈયાર કરવા માટે સંધિ નક્કી કર્યો. હવે આપણે અંતર્ગતમાં તો 5-10 સંઘો ઘરો હશે ને, એમાં એવા કોઈ મજબૂત નથી કે આખી કોઈ દેરીઓ ત્યાં ઊભી કરી શકે. એટલે તપાકક્ષના જે મણિભદ્ર છે એની સ્થાપનાથી તો અતિલક્ષના પણ શ્રાવકો ત્યાં આરાધના કરે છે. તો સામેથી સંજય કીધો કે તમારી પણ મહાકાળીની મૂર્તિ છે, અહીંયા બેસાડો. હવે 36 લાખનો ત્યાં નકરો રાખ્યો. 36 લાખ કોઈ આપી શકે એવી ઔરંગાબાદની અંદર તાકાત નહીં. કરવાનું અચલ કચ્છના લોકો જે આરાધના કરે છે, સંઘ જ્યારે સામેથી કહે છે આ લાભ ગુમાવવા જેવું નથી, ત્યારે આ મનીષભાઈએ એમના કાકાઈ ભાઈ ત્યાં ઔરંગાબાદની અંદર રહે છે એને વાત કરી કે એનો ભાઈએ કે આ રીતે છે, શું કરવું છે, અમે એટલો લાભ ન લઈ શકીએ. અને કચ્છની પરંપરાને ટકાવવા માટે પોતે તો 40 ગામમાં રહે છે, જે ક્યાં મળે છે સંભાજીનગરની અંદર. એ ચિંતા કરશો નહીં, જેટલા ખૂટે 18 લાખ હું આપું છું. હજી પણ કઈ ખૂટે તો મારી પાસે લઈને કચ્છની પરંપરાને જીવંત રાખો. આવા કચ્છના શ્રાવકો હશે ત્યારે કચ્છની પરંપરા ટકી શકશે. ખાસ આપણા જીવનની અંદર જે કચ્છમાં આપણો જન્મ થયો છે તે કચ્છને વફાદાર રહીને આપણે કચ્છની અભ્યુદયમાં આપણો શક્તિનો